નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત અને મારી સાથે છે મારા સહયોગી જનક. સમાચારોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત રાજસ્થાનના પોખરણ રેન્જમાં થઈ રહેલા યુદ્ધાભ્યાસની. વાયુસેના દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને યુદ્ધાભ્યાસમાં 150 જેટલા વિમાનો ભાગ લઈ રહ્યા છે. વિમાન, હેલિકોપ્ટર તેઓ ભાગ લઈ રહ્યા છે અને આપ જે ત્રણ દ્રશ્યો જોઈ રહ્યા છો, સુખોઈ 30 અને જેગવાર વિમાન દ્વારા, ફાઇટર જેટ્સ દ્વારા જે રીતે બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું, જે ટાર્ગેટ પહેલેથી નક્કી કરવામાં આવ્યા હતા તે ટાર્ગેટ પર મિસાઇલ ફેંકી અને આ યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો ત્યાંથી તેવા સામે આવ્યા જે દ્રશ્યો જોઈને થરથર કાંપી ઉઠે પાકિસ્તાન. દેશની તાકાત વિશ્વે જોઈ છે. પાકિસ્તાન ડરી ગયું છે તાકાત જોઈને. રાજસ્થાન પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેના દ્વારા પોતાની શક્તિ, પાવર બતાવવા માટે વાયુ શક્તિ 2019 યુદ્ધાભ્યાસ થયું છે, જેમાં ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિનો પરચો ન માત્ર પાકિસ્તાન, સમગ્ર વિશ્વને બતાવ્યું છે. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા આ યુદ્ધ અભ્યાસનો પ્રારંભ કરાયો, જેમાં સેના, વાયુસેનાના પ્રમુખ હાજર રહ્યા. હાલમાં જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો છે, સરકારે અત્યંત કડક કાર્યવાહી કરી છે. એરફોર્સનો અભ્યાસ મહત્વપૂર્ણ બની જાય છે. આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય વાયુસેનાએ પોતાના શસ્ત્ર ભંડારનું પ્રદર્શન કર્યું. વાયુસેનામાં કાર્યરત માલવાહક જહાજ હોય કે પછી લડાકુ જહાજ કે પછી હોય હેલિકોપ્ટર કે વિવિધ મારકની મિસાઇલ, યુદ્ધ જેવા આ બેહૂબ વાતાવરણમાં ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો હવાથી હવા, હવાથી જમીન પર સેટ કરાયેલા ટાર્ગેટને નિશાન બનાવી રહ્યા છે. આ ડ્રિલમાં ભારતીય વાયુસેનામાં સેવા આપતા MiG-21 બાયસન, જેગવાર, ભારતીય બનાવટના લડાકુ વિમાન તેજસ સહિત માલવાહક જહાજ હર્ક્યુલેસ જેવા 150થી પણ વધુ વિમાનોનો સમાવેશ કરાયો છે. સીધા દ્રશ્યો રાજસ્થાનના પોખરણથી આપ જોઈ શકો છો. સાંજ પડી ગઈ છે, રાત પડી ગઈ છે, પરંતુ લાગી રહ્યું છે કે આ અભ્યાસ ચાલી રહ્યો હતો અને એક સમયે લોકો એવું સમજી ગયા કે પાકિસ્તાન પર હુમલાની તૈયારી તો નથી થઈ રહી, તો પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. ભારતીય જવાનોનો હોંસલો ઊંચે ઉડી રહ્યો છે આ યુદ્ધ અભ્યાસમાં. જી જરૂરથી જનક. તો હાલમાં આ જે યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે તે માત્ર સંજોગો વસાત છે કે 14મી ફેબ્રુઆરીએ ભારતીય CRPF પર હુમલો કરવામાં આવ્યો આતંકવાદીઓ દ્વારા અને આજે આ યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે, કારણ કે યુદ્ધાભ્યાસની તારીખ તો પહેલેથી જ નક્કી કરી દેવામાં આવી હતી. પણ આ યુદ્ધાભ્યાસ જોઈને જરૂરથી પાકિસ્તાનને ખબર પડશે કે ભારતની વાયુસેના પાસે કેટલી તાકાત છે. અને આ તો માત્ર વાયુસેના છે, ભારતની આર્મી અને નેવી પણ તેટલી જ તાકાતવર છે અને પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે સક્ષમ છે. તો આ યુદ્ધાભ્યાસ જોઈને પાકિસ્તાન સમજી જાય કે જો તે તેના નાપાક મનસૂબાઓ ભારત પર પાર પાડવા માંગતું હોય તો ભારત પૂરેપૂરી રીતે જવાબ આપવા માટે તૈયાર છે. વર્ષ 2016માં તો માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને જો ભારત ખરેખર ગિન્નાયું આ વખતે તો સીધો હુમલો પાકિસ્તાન પર કરી દેશે અને જો હુમલો કરવામાં આવ્યો તો પાકિસ્તાનની શું હાલત થશે તે યુદ્ધાભ્યાસ પરથી જ સમજી શકાય છે. તો આ યુદ્ધાભ્યાસમાં 150 કરતા વધુ લડાકુ વિમાનો જોડાઈ રહ્યા છે. તે સિવાય હેલિકોપ્ટર્સ કે જે યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા હેલિકોપ્ટર્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ યુદ્ધાભ્યાસ થકી ભારતીય વાયુસેના પોતાના અસ્ત્રો, પોતાના શસ્ત્રો અને પોતાના વિમાનો અજમાવી રહ્યું છે. જોઈ શકાય છે જે રીતે હેલિકોપ્ટરમાંથી કમાન્ડોઝને જમીન પર ઉતારવામાં આવ્યા અને ત્યારબાદ જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક વખતે તમામ લોકોએ જોયું હશે તે રીતે કમાન્ડોઝ તેમને નક્કી કરેલી જગ્યા પર તેઓ પહોંચ્યા અને ત્યારબાદ તેઓ તેમનું ઓપરેશન પાર પાડે. કેવી રીતે ભારતીય વાયુસેના અને તેના કમાન્ડોઝ ઓપરેશન પાર પાડતા હોય છે, કેવી રીતે દુશ્મનોનો ખાત્મો બોલાવતા હોય છે, ત્યાં યુદ્ધાભ્યાસમાં જોવા મળી શકે છે. પાકિસ્તાનના હાજા ગગડાવતું આ યુદ્ધ અભ્યાસ. ચેતી જાય પાકિસ્તાન, નહીતર ખેર નથી. પોખરણમાં પાકિસ્તાની તબાહીનું આ તો ટ્રેલર છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. અદ્ભુત આ શક્તિ ભારતની વાયુસેનાની અને વિશ્વએ આ શક્તિને નિહાળી છે. પોખરણમાં ભારતનો આ પાવર જોવામાં આવી રહ્યું છે. વાયુ શક્તિ 2019નો પ્રારંભ, તમામ પ્રકારની રિહર્સલ થયું છે, તમામ પ્રકારનો યુદ્ધ અભ્યાસ થયો છે. દુશ્મનોની હવે ખેર નથી. મેસેજ મળી ગયો છે પાકિસ્તાનને.
પાકિસ્તાનના હાજા ગગડાવતું વાયુસેનાનું આ શક્તિ પ્રદર્શન આપ જોઈ શકો છો. પોખરણમાં વાયુ શક્તિ 2019 પ્રારંભ થયો. દેશ દુનિયાએ ભારતીય સેનાની તાકાતને જોઈ છે. પાકિસ્તાનના તમામ શહેરો, પાકિસ્તાન આખા દેશને તબાહ કરવા માટે ભારતની આ તાકાત કાફી છે. પુલવામા બાદ સમગ્ર દેશમાં આક્રોશ, અને આક્રોશની વચ્ચે પોખરણમાં ભારતીય સેનાના જાંબાજ જવાનોનો આ યુદ્ધ અભ્યાસ પાકિસ્તાનને મેસેજ આપવા માટે પૂરતો છે કે ચેતી જાય પાકિસ્તાન. પોખરણમાં આ પાકિસ્તાની તબાહીનું ટ્રેલર સામે આવ્યું છે. તો MiG-29 થી માંડીને સુખોઈ MK-13 તેમજ તેજસ એરક્રાફ્ટ કે જે ભારતમાં બનાવવામાં આવ્યું છે, અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર તેજસ ફાઇટર જેટ બનાવવામાં આવ્યું છે, લાઇટ કોમ્બેટ એર વ્હીકલ, અને તે તમામ વિમાનો દ્વારા અહીંયા યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો. અલગ અલગ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. તે ટાર્ગેટને નંબર આપવામાં આવ્યો હતો. તે ટાર્ગેટ પર જે રીતે જોઈ શકાય છે તેમ શ્રેણીબદ્ધ બોમ્બ વરસાવવામાં આવ્યા, અને બોમ્બ જ્યારે જમીન પર આવ્યા અને ધડાકો થયો તેના પરથી જ જોઈ શકાય કે કેટલી તાકાત ભારતીય વાયુસેના અને તેની પાસે રહેલ મિસાઇલ્સની છે. કારણ કે જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો બરોબર તે જ ટાર્ગેટ પર મિસાઇલ પડી, અને ત્યારબાદ થયો એક પ્રચંડ ધમાકો. અને આવા એક નહીં પરંતુ શ્રેણીબદ્ધ ઘણા બધા ધમાકા ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવ્યા, અને બતાવવામાં આવ્યું કે કેટલી શિસ્તબદ્ધ છે ભારતીય વાયુસેના. અને એકવાર ભારતીય વાયુસેનાને કોઈ કમાન્ડ આપવામાં આવે તો તેઓ કેવી રીતે કાર્ય કરતી હોય છે અને કેવી રીતે દુશ્મનોનો ખાત્મો બોલાવતા હોય છે. તો આ દ્રશ્યો ત્યાંથી જ સીધા રાજસ્થાનના પોખરણથી સામે આવ્યા. પોખરણ રેન્જ કે જ્યાં આ રીતે યુદ્ધાભ્યાસ અવારનવાર કરવામાં આવતા હોય છે. દર 3 વર્ષે વાયુસેનાનો યુદ્ધાભ્યાસ થતો હોય છે. આ પહેલા વર્ષે 2016માં કરવામાં આવ્યો હતો યુદ્ધાભ્યાસ. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના અધ્યક્ષ તેમજ આર્મીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા છે. તે સિવાય સચિન તેંડુલકર કે જેમને ઓનરરી એરફોર્સનું બિરુદ આપવામાં આવ્યું છે, પદ આપવામાં આવ્યું છે, તેઓ પણ આ યુદ્ધાભ્યાસમાં ઉપસ્થિત રહ્યા. અને આ યુદ્ધાભ્યાસની સીધી માહિતી કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચી રહી છે. આ યુદ્ધાભ્યાસના તમામ રેકોર્ડ્સ રાખવામાં આવતા હોય છે, અને તેના ઉપરથી આગળ કેવી રીતે વાયુસેનામાં સુધાર કરવાની જરૂર છે, પાયલટ્સને વધારે પ્રશિક્ષિત કરવાની જરૂર છે, તે તમામ બાબતો આ જે યુદ્ધાભ્યાસના રેકોર્ડ્સ રાખવામાં આવ્યા હોય છે તેના ઉપરથી આગળ વધારે તેના ઉપર વર્કઆઉટ કરવામાં આવતું હોય છે. અને જે રીતે અમારી સાથે આ પહેલા નેવીના રિટાયર્ડ કોમોડર ઉત્પલ વોરા જોડાયા હતા તે મુજબ તેમણે કહ્યું હતું કે ભારતીય વાયુસેનાની સામે પાકિસ્તાનની વાયુસેના ક્યાંય નથી આવતી. 1% પણ પાકિસ્તાનની વાયુસેના નથી ભારતીય વાયુસેનાની સામે. તો સમજી લે પાકિસ્તાન, જોઈ લે અને જાણી લે પાકિસ્તાન કે જો ભારતની ઉપર હુમલો કરવામાં આવશે તો જવાબ કેવો તેમને ભવિષ્યમાં મળી શકે છે. બિલકુલ યશ, ભારતીય વાયુસેનાએ પોતાના શસ્ત્ર ભંડારનું પ્રદર્શન કર્યું છે, અને આ દ્રશ્યો જ કાફી છે પાકિસ્તાનને ડરાવવા માટે. વાયુસેનાના કાર્યરત માલવાહક જહાજ હોય કે પછી લડાકુ જહાજ કે પછી હોય હેલિકોપ્ટર કે વિવિધ મારકની મિસાઇલ્સ, યુદ્ધ જેવા આબેહૂબ વાતાવરણમાં ભારતીય વાયુસેનાના જાંબાજ જવાનો હોવાથી હવા અને હવાથી જમીન પર સેટ કરાયેલા ટાર્ગેટને નિશાન બનાવી રહ્યા છે. અને એક એક નિશાન પર આ મિસાઇલ દાગવામાં આવી છે. આ ડ્રિલમાં ભારતીય વાયુસેનામાં સેવા આપતા MiG-21 બાયસન, જેગુઆર, ભારતીય બનાવટના લડાકુ વિમાન તેજસ, માલવાહક જહાજ હર્ક્યુલસ જેવા 150થી પણ વધુ વિમાનોનો સમાવેશ કરાયો છે. આ અવાજ સાંભળી એક સમય એવું લાગ્યું કે પાકિસ્તાની તબાહીનું મંજર શરૂ થઈ ગયું છે. ભારતની તાકાત, ભારતની શક્તિ, ભારતનો પાવર ન માત્ર પાકિસ્તાન, ચીન અને સમગ્ર વિશ્વએ નિહાળ્યું છે, અને ભારતની શક્તિનું પ્રદર્શન સમગ્ર વિશ્વએ નિહાળ્યું છે. જીતી જાય પાકિસ્તાન. ભારત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. એના દ્રશ્યો, જીવંત દ્રશ્યો કાફી છે. 2 દ્રશ્યો આપ જોઈ શકો છો, સીધા દ્રશ્યો. રાત પડી ગઈ છે, પરંતુ આ યુદ્ધ અભ્યાસ રાતના સમય કઈ રીતે દુશ્મનોને માત આપી શકાય તેના માટે પણ ખાસ યુદ્ધ અભ્યાસ થઈ રહ્યો છે.
અને થોડા સમય પહેલાના બીજા એક દ્રશ્યો કે જ્યાં પોખરણમાં તમામ પ્રકારનો યુદ્ધ અભ્યાસ થયો છે. હવાથી હવા અને હવાથી જમીન પર કઈ રીતે મારણ કરી શકાય, કઈ રીતે નિશાન લગાવી શકાય, તેના માટે ભારતીય વાયુસેનાની આ શક્તિ સમગ્ર વિશ્વએ નિહાળી છે. 150 થી પણ વધુ આ લડાકુ વિમાન છે. દુશ્મનો ડરાવવા માટે આ દ્રશ્યો જ કાપી છે. પોખરણમાં પાકિસ્તાનની તબાહીનું આ ટ્રેલર, પાકિસ્તાનના હાજા ગગડાવતું વાયુસેનાનું આ શક્તિ પ્રદર્શન. પાકિસ્તાન ચેતી જાય નહીં તો પછી પાકિસ્તાનની ખેર નથી. આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે. જી જરૂરથી જનક, જ્યારે પણ યુદ્ધાભ્યાસ કરવામાં આવતો હોય છે તેના બે ઉદ્દેશ્ય હોય છે. પહેલો ઉદ્દેશ્ય હોય છે કે આ યુદ્ધાભ્યાસથી જે દેશમાં યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે, જે દેશની સેના દ્વારા યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે, તે દેશ સમજી શકે કે તેમની પાસે શું શક્તિ છે, તેમાં શું વધારો કરવાની જરૂર છે, શું સુધારો કરવાની જરૂર છે. અને હાલમાં જે દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ સામે આવી રહ્યા છે. જમીન પરથી હવામાં મિસાઇલ છોડવામાં આવી છે અને જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે તે ટાર્ગેટ પર મિસાઇલ મારવામાં આવી છે. દ્રશ્યો જોઈને જ સમજી શકાય અર્જુન દ્વારા જે પ્રકારના નિશાન લગાવવામાં આવતા હતા, માછલીની આંખ પર નિશાન લગાવવામાં આવતું હતું, તે જ રીતે હવામાં એક ટાર્ગેટ સેટ કરાયું હતું અને સીધું તે ટાર્ગેટ પર જઈ અને મિસાઇલ વાગી છે. તો સમજી શકાય છે કે જ્યારે કોઈ હવામાં દુશ્મન દેશના વિમાન ઉડતા હોય તો તે દુશ્મન દેશના વિમાનને કેવી રીતે તોડી પાડવામાં આવે છે. આ રીતે જમીન પરથી મિસાઇલ છોડી અને હવામાં ઉડતા દુશ્મન દેશના વિમાનને તોડી પાડવામાં આવે છે. ફરી એક વખત તે દ્રશ્યો અમે આપને દર્શાવીએ. જમીન પરથી મિસાઇલ છોડવામાં આવી અને સીધી જ હવામાં જે ટાર્ગેટ ગોઠવવામાં આવ્યો હતો, જે લક્ષ્ય સાધવામાં આવ્યું હતું, તે લક્ષ્ય પર જઈ અને સીધી જ મિસાઇલ ટકરાઈ અને ત્યારબાદ થયો એક બ્લાસ્ટ અને જે લક્ષ્ય હતું, જે ટાર્ગેટ હતું, તે થઈ ગયું નેસ્ત નાબૂદ. તો જનક જે રીતે વાત કરી રહ્યા હતા કે બે મુખ્ય ઉદ્દેશ્ય હોય છે આ પ્રકારના યુદ્ધાભ્યાસના. એક ઉદ્દેશ્ય કે યુદ્ધાભ્યાસથી દેશમાં અને દેશની સેનામાં શું સુધારો કરવાની જરૂર છે, અને બીજો ઉદ્દેશ્ય તે પણ હોય છે કે અન્ય જેટલા પણ દેશો છે તેમને પણ ખબર પાડવામાં આવતી હોય છે કે ભારત પાસે કેટલી તાકાત છે. અને આ યુદ્ધાભ્યાસમાં પણ 40 જેટલા અન્ય દેશોના વાયુસેનાના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે કે જેમને સમજાવી શકાય, જેમને ખબર પાડી શકાય કે આપણી પાસે કેટલા વિમાનો છે અને તે વિમાનોની કેટલી તાકાત છે, કેટલી શક્તિ છે. બિલકુલ. એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આ દ્રશ્યો જોઈને પાકિસ્તાનની પાસે તો એક તો કંગાળ દેશ છે, પાકિસ્તાન પાસે આટલી વાયુસેનાની શક્તિ છે નહીં. લગભગ પાકિસ્તાન જોડે આપણી 100% તાકાત છે તો પાકિસ્તાન જોડે 1 થી 2% અને વધારે 3% તાકાત છે. પરંતુ જે રીતે આજે શક્તિ પ્રદર્શન થયું છે, યુદ્ધ અભ્યાસ થયું છે, યુદ્ધાભ્યાસ અંતર્ગત જે પ્રથમ દિવસમાં જે પ્રકારનો યુદ્ધાભ્યાસ થયો, હવે છુપાયા હોય છે ત્યાં તેને નિશાન બનાવે છે તેનો નિદર્શન કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો Mi-35 જે હેલિકોપ્ટર છે, અત્યંત ફાઇટર હેલિકોપ્ટર છે, રાતના સમયે દુશ્મનોના ટાર્ગેટને કઈ રીતે નેસ્ત નાબૂદ કરી શકાય તેનું નિદર્શન કરી રહ્યું છે. આપ જોઈ શકો છો હેલિકોપ્ટરમાંથી એક પછી એક જે આગના ગોળા નીકળી રહ્યા છે, તે એક દિશા સૂચક છે, તે હેલિકોપ્ટર અહીંયાથી પસાર થઈ રહ્યું છે. તે બાદ હવે હેલિકોપ્ટર આપ જોઈ શકો છો વિવિધ જે લાઇટિંગ છે તે અહીંયાથી પસાર થાય છે. સાથે તેને જે રોકેટ મારો કર્યો છે સામેની તરફ આપ જોઈ શકો છો જે પ્રકારે ટાર્ગેટ ફિક્સ કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરમાંથી રોકેટ મારો કરવામાં આવી રહ્યો છે અને જે ટાર્ગેટ છે તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. એટલે ઘોર અંધકારમાં પણ ભારતીય વાયુસેનાના જે જાવાઝ જવાનો છે હેલિકોપ્ટરના દુશ્મનના નિશાનાને અચૂક રીતે ટાર્ગેટ કરી શકે છે. એટલે જે પ્રકારે હવે પાકિસ્તાન સામેની જે કાર્યવાહીની વાત થઈ રહી છે, ક્યાંક આખી આ જે ડ્રીલ છે, જે યુદ્ધાભ્યાસ છે, પાકિસ્તાનને એક ચેતવણી રૂપ છે કે દિવસ હોય કે રાત ભારતીય વાયુસેનાના જાબાઝ જવાનો છે તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળી અને પાકિસ્તાન સેનાને તેમનો મુંહતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, Zee 24 કલાક, પોખરણ. તો રાતના અંધારામાં પણ આ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યું છે. મોટા ભાગના જે ઓપરેશન્સ થતા હોય છે તે રાતના સમયે થતા હોય છે. જનક, પહેલાનો સમય હતો કે જ્યારે રાતની વખતે યુદ્ધને વિરામ આપવામાં આવતો હતો, યુદ્ધ વિરામ આપતું હતું, પરંતુ હવે રાતના સમયે યુદ્ધ વધારે ઇન્ટેન્સિટી સાથે, વધારે તીવ્રતા સાથે થતું હોય છે. તેથી જ રાતના સમયમાં પણ થઈ રહ્યું છે યુદ્ધાભ્યાસ. ઉરી એટેક આપણે જોયો છે. ઉરીમાં પણ આપણે રાત્રે જે
પાકિસ્તાનને પરાસ્ત કર્યું અને આ અવાજ પાકિસ્તાનમાં આરામથી પહોંચી ગયો છે. પોખરણથી પાકિસ્તાન આરામથી અવાજ પહોંચી જાય અને આ અવાજ પાકિસ્તાનમાં બેઠેલા એ નાપાક લોકોને પહોંચી ગયો હશે કે આ મિસાઇલનો છે અને આ મિસાઇલ પાકિસ્તાનમાં આરામથી પહોંચી શકે છે. પાકિસ્તાન વારંવાર હુમલાઓ કરી રહ્યું છે. એક પછી એક જવાબ આપવા માટે તૈયાર છે ભારતીય વાયુસેના. તો હાલમાં જે દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ પોખરણ રેન્જથી સામે આવ્યા છે અને જમીન પરથી હવામાં મિસાઇલ્સ છોડવામાં આવી રહી છે અને હવામાં જે ટાર્ગેટ સેટ કરાયો છે તેના ઉપર તે મિસાઇલ સીધી જ જાય છે અને ટાર્ગેટને નેસ્તનાબૂદ કરે છે. તો સાંજના સમયે શરૂ થયેલા યુદ્ધાભ્યાસ હાલમાં રાતના સમયમાં પણ ચાલી રહ્યું છે. મોડી રાત સુધી યુદ્ધાભ્યાસ ચાલે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. પણ તેની વચ્ચે આ દ્રશ્યો એવા છે જે દ્રશ્યો ભારતના તમામ દેશવાસીઓની છાતીને ગર્વથી પહોળી કરી દે તેવા આ દ્રશ્યો છે. કારણ કે આ દ્રશ્યો ભારતની તે તાકાત દર્શાવે છે જે તાકાત અન્ય પાડોશી દેશો પાસે નથી. એવી તાકાત ભારત પાસે છે જેની સામે પાકિસ્તાન જેવા દેશ ટકી શકે તેમ નથી. તો યસ, આ પોખરણનું પાવર છે અને આ પોખરણથી અવાજ આરામથી પાકિસ્તાન પર પહોંચી જ ગયું છે. પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો આ મિસાઇલ પાકિસ્તાનમાં આરામથી હુમલો કરી શકે છે. એક બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ઝી 24 કલાક.